કામગીરીના આધાર તથા વિવાદિત પોલીસ સ્ટેશનના પીઆઈની બદલી। અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલીની રાહ જોવાઈ રહી હતી। લાંબા સમય બાદ પોલીસ કમિશનર દ્વારા એક સાથે 31 પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે। કામગીરીના આધારે તથા વિવાદ થયેલા પોલીસ સ્ટેશનના પીઆઈની બદલી કરવામાં આવી છે। 31 પીઆઈની આંતરિક બદલી। અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 31 પોલીસ ઇન્સ્પેક્ટરની પોલીસ કમિશનર દ્વારા બદલી કરવામાં આવી છે, જેમાં લોકલ પોલીસ સ્ટેશન, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, ઈઓડબ્લ્યુ, એસસી એસટી સેલ, ટ્રાફિક કંટ્રોલ રૂમ, સાયબર ક્રાઇમ સહિતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીની આંતરિક બદલી કરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરને હવે પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યું છે, તો કેટલાક વિવાદમાં આવેલા પોલીસ ઇન્સ્પેક્ટરને કંટ્રોલ રૂમ અથવા તો અન્ય જગ્યાએ બદલી કરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય ચિરાગ પીઠડિયા, અમદાવાદ। શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે। એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે। આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે। આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ? દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ। આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 મીટરના વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરીએ। જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ। એટલું જ નહીં, આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના 10 લોકોને આપી આપણા શેરી અને મહોલ્લાને મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ। આપણા પરિવાર માટે 10 મિનિટ ફાળવીએ, મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી।